સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. ભાગવતમાં એવું કહ્યું છે કે આ ચાર યુગની ચોકડી 28મી વખત પૃથ્વી પર અત્યારે કળિયુગ સ્વરૂપે છે. એક યુગનો વર્ષ છે 4,32,000 વર્ષ. એવા ચાર યુગ અને 28મી વખત આપણે પૃથ્વી પર આવ્યા. બીજી ભાષામાં સ્વામીજી કહે છે કે અબજો વર્ષથી આપણે રખડી રહ્યા છે કાગડા, કૂતરા, બિલાડા 84 લાખ યોનિમાં, અને કરુણા અને કૃપા કરીને ભગવાને આપણને માણસનો દેહ આપ્યો છે. પૃથ્વી પર અત્યારે 750 કરોડ લોકો છે. બધા જ સુખી થવા માટે પ્રયત્ન કરે છે. બધાને સુખી થવું છે. મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ, ઈસાઈ, જૈન, હિન્દુ બધા જ. અને સુખની દરેકની પરિભાષા પણ જુદી જુદી છે. ઘણાને 50, 60, 70, 80 વર્ષે બી ખ્યાલ ના આવે કે સુખ શું વસ્તુ છે. સર્વમંગલ સ્વામી ઘણીવાર કહેતા હોય છે કે પથારીમાં 80 વર્ષે સૂતા હોય તો ખબર પડે કે કાંઈ કમાયા નથી. તો મનુષ્યનો અવતાર ભગવાન આપણને શા માટે આપ્યો? અને આવા સત્પુરુષ પૃથ્વી પર કોને મળે? ભગવાન સ્વામીને વતનામાં લખ્યું કે ભરતખંડને વિશે, ભારત ભૂમિને વિશે ભગવાનના પવિત્ર સંત વિચારતા હોય ને જીવને જો એની ઓળખાણ થઈ જાય તો એનો મોક્ષ થાય છે. મોહનો ક્ષય, મોક્ષ થાય છે. તો આપણે નસીબદાર એટલા માટે છે કે 250 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ પધાર્યા આ પૃથ્વીને વિશે, ત્યારે મંદિર આપ્યા, શાસ્ત્ર આપ્યા, સાધુ આપ્યા, મંત્ર આપ્યો, સત્પુરુષ આપ્યા, દીક્ષા આપી, આપણને એવો સરસનો સમાજ પણ આપ્યો હરિભક્તોનો. કેટલું બધું સરસ, બધું જ સરસ. અને દરેકની તાકાત કેટલી બધી. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેઠા છે, મંત્રની તાકાત કેટલી બધી છે. અને સત્પુરુષ જ્યારે આપણને કોઈ મંત્ર આપે એની તાકાત કેટલી બધી હોય. વિચારીએ, ખાલી 5-10 પ્રસંગ વિચારીએ ત્યાં સુધી ગુરુ હરિ પધારી જાય. આ યાંત્રિક છે, આ માઇક છે ને યંત્ર છે. આપણે મોબાઈલ યંત્ર છે. અહીંયા અમેરિકા વાત કરવી હોય તો માઇક્રો સેકન્ડમાં ફોન લગાડે તો વિડીયો પર અમેરિકાનો વ્યક્તિ દેખાય. માણસે બનાવેલું યંત્ર અહીંયાથી સેટેલાઇટ પર જાય, સેટેલાઇટ પરથી અમેરિકાના સેટેલાઇટ પર જાય, ત્યાંથી અમેરિકાના મોબાઈલ પર જાય, અને ત્યાંથી તમારા મોબાઈલમાં આવે. એને માઇક્રો સેકન્ડ લાગે. માણસે બનાવેલું મશીન. યંત્ર કરતાં કરોડો ગણી શક્તિ તાંત્રિક વિદ્યામાં. કોઈ ભૂત, પલિત, જન, ખવીસ કાઢવાનું હોય તો કોઈ તાંત્રિક વ્યક્તિ હોય ને એ કાઢે. એના કરતાં કરોડ ગણી શક્તિ મંત્રમાં. એવા 7.5 લાખ મંત્ર. અને એમાંય ભગવાન સ્વામિનારાયણને આપણને મંત્ર આપ્યો. કેવો મંત્ર! આ પુરુષો એક જ વસ્તુ કહે છે, ભજન કરજો, જાઓ સુખી થઈ જશો. ભજન તો આખી દુનિયા કરે છે, પણ અમને વચને ભજન કરીએ તો સુખી થવાય. હમણાં ચંપકસિંહ કરીને કેનેડામાં થોડા વખત પહેલાં એમના દીકરાનો જન્મ થયો ત્યારે અનકોન્શિયસ હતો ને કેનેડામાં તો 3 જ વખત એને ટ્રીટમેન્ટ આપે, પછી એવું કે હવે ટ્રીટમેન્ટ ના મળે. અહીંયા ઇન્ડિયામાં તો મરતા સુધી ટ્રીટમેન્ટ આપે. ફોરેનમાં એવું ના હોય. હમણાં 2 દિવસ પહેલાં પેપરમાં આવ્યું હતું કે એક જેનું હાર્ટ બંધ થઈ ગયેલું તો એનું જે CPR કરે ને ઉપર તે 10 મિનિટથી વધારે ના કરે, પણ ડૉક્ટરોએ 1 કલાક સુધી છાતી પર ધક્કા માર્યા અને 4-5 પાંસળી તોડ નાખી, પણ હૃદય ચાલુ કરી દીધું. એ ઇન્ડિયામાં જ ચાલે. પેલા કેનેડા, અમેરિકાવાળા કે ભાઈ 3 જ ડોઝ આપીએ પછી નહીં. અને જ્યારે પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે આવું છે ને દીકરો અનકોન્શિયસ છે ને ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા છે. અંબરીશ જ હતા, મંત્ર સ્વામિનારાયણનો જ હતો, પણ જે કક્ષાએ રિઝલ્ટ મળવું જોઈએ નહોતું મળતું. ત્યારે ગુરુ હરિ પ્રબોધ સ્વામી એવું કહ્યું કે એના કાનમાં એવું કહો કે પ્રબોધ સ્વામીના જય સ્વામિનારાયણ. અને જ્યારે પ્રબોધ સ્વામીજીનું કાનમાં નામ પડ્યું ને, અને ત્યારે દીકરો હસવા માંડ્યો, અઠવાડિયામાં ઘેર આવી ગયો વગર દવાએ. આ સત્પુરુષનું કામ છે. મંત્ર તો છે જ. જે સ્વામીજી કહે છે કે ગયા નથી છે જ. આ પુરુષોએ 4 આશીર્વાદ આપણને આપ્યા કે 7 દુકાળ પણ અંધાતને વેર નહીં થઈ. ગમે તેવા પ્રોબ્લેમ આવશે, હરિભગતને તો રોટલા મળશે જ. હમણાં ભરૂચના સમયમાં 100 છોકરાઓએ રજા મૂકી હતી 1 મહિનો.
એમાંથી 4-5 જણને તો નોકરી છૂટી ગઈ હતી. જેવો સમય પૂરો થયો ને 1 વીકની અંદર જ બધાને જ જોબ મળી ગઈ, બધાને, એને બી $1 પગારની. કોની સેવા કરી રહ્યા છે પહેલો તો એ મહિમા હોવો જોઈએ. હમણાં જ એક ફોન આવ્યો, એક દીકરી કોલેજમાં હતી, નર્મદા કોલેજમાં, એનું ગોદરેજમાં ઇન્ટરવ્યૂ હતું. આખી બધી જ દીકરીઓની અંદર એની એકલીનો નંબર લાગ્યો, કેમ કે હરિપ્રબોધમ પરિવારમાં સૌથી વધારે ફિઝિકલ સેવા એમને કરેલી. અત્યારે એમને જોબ પર લેટર આવ્યો 5 વાગે સાંજે. ભગવાન તો આપણને સુખી કરવા માટે જ આવે છે, પણ આપણે ભક્ત થવું પડે. અને ભક્ત થવા માટે કોઈ મોટી વસ્તુ નથી કીધી આપણને. 94માં જ્યારે હું સત્સંગમાં આવ્યો ત્યારે ખાવું પીવું મારામારી એક જ કામ હતું. પણ જ્યારે સ્વામીજીની પ્રથમ મુલાકાત થઈ ત્યારે સ્વામી કીધું કે આપણે કાલનું માફ, આજથી નવું જીવન, પૂજા કરવાની, સભા ભરવાની, ભજન કરવાનું અને સેવા કરવાની, બસ. બધા માટે એક જ કોમન નિયમ છે, કોઈ નવો નિયમ છે જ નહીં. અને આ પુરુષો આપણને સામાન્યમાં સુખી કરવા માટે જ કોટી તપ કરીને, કોટી વ્રત કરીને, કોટી જપ કરીને ક્યારેય ભગવાન મળતા નથી. કરુણા અને કૃપાથી ભગવાન મળે છે, જે આપણને મળ્યા. આપણે કોઈ તપ કર્યું નથી, જપ કર્યું નથી, આપણને ભગવાને પસંદ કર્યા. હરિધામમાંથી બહાર આવ્યા તો કે આપણી એવી નિષ્ઠા નથી કે આ પુરુષને આપણે પસંદ કરીએ, પણ એમને આપણને પસંદ કર્યા અને નિરંતર આપણી રક્ષામાં છે. આજે આપણને દર્શન આપશે. આ પુરુષો આપણા ખારા સ્વભાવને મીઠા કરે છે. સ્વામીજી જ્યારે સિનોર તાલુકાની અંદર સાઠોદ ગામમાં આવેલા ત્યારે ગાડી ઊભી રહીને એક બોરડી હતી અને એ બોરડીનું બોર તોડીને જમવા જતા ત્યાં માલિક દોડતો સ્વામી 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 આ બોર ના ખાતા. આખી બોરડી કોહવાઈ ગયેલી છે. કોઈ પણ બોર તોડશો ને અંદર જીવ હશે. બોર કોહવાઈ ગયેલી છે, એની એક પણ બોર સારું નથી. સ્વામીએ બોર તોડ્યું ને નીચે પડેલા બી બોર બધા લીધા અને એક એક કરીને તોડીને બતાવ્યું, જો કે કંઈ ખરાબ છે, ક્યાં આમાં જીવ છે, ક્યાં બગડેલું છે. અને જે દિવસે એમને બોર ચાખ્યું ને બોર તોડ્યું તે દિવસથી એ બોરડીનો સડો જતો રહ્યો. આજ દિન સુધી એક પણ બોર સડેલું નથી એ બોરડીમાં. જો બોરડીનો સડેલો સ્વભાવ કાઢી નાખતા હોય તો આપણા હઠમાન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભને કાઢતા એમને કંઈ વાર લાગે નહીં. આપણું કાંડું પકડ્યું છે એમને. આપણે જાણીએ છીએ કે દુર્યોધનને જ્યારે યુદ્ધમાં બોલાયેલો ત્યારે ભગવાન કિશન વચ્ચે ઊભા રહી ગયેલા, માળી બનીને. સ્વામીજી આ પ્રસંગ કહેતા હતા. અને એમની માતાએ પાટા બાંધેલા અને આંખમાં એટલી બધી તાકાત હતી કે પાટો ખોલે ને તો દુર્યોધન વજ્રનો થઈ જાય, પછી એને મારી ના શકે કોઈ. પણ ભગવાનને ખબર હતી એટલે ભગવાન રસ્તામાં ઊભા રહી ગયા અને એને નેકેટ જતો હતો કે આટલી મોટી ઉંમરે તું નગ્ન અવસ્થામાં ક્યાં જાય છે? એટલે આ ફૂલનો જાંગીઓ પહેરી લે કે માતા અમે આવું ના જવાય. અને જાંગીઓ એને પહેરાયો ફૂલનો અને માતા કહે છે કે નગ્ન આવ્યો છે તો કે હા. અને પાટો ખોલ્યો તો દુર્યોધન વજ્રનો થઈ ગયો. પણ માતા ગાંધારીની આંખની પવિત્રતા એટલી બધી હતી કે દુર્યોધન વજ્રનો થઈ ગયો, પણ એનો જે જાંગીઓ ભગવાન કિશને પહેરાયેલો એ ભાગ કાચો રહી ગયો. તો વિચાર કરીએ કે એ ગાંધારીની આટલી તાકાત હોય કે વજ્રનો થઈ જાય વ્યક્તિ, પવિત્ર બાઈની. તો મૂળ અક્ષર ગુણાતીતની દ્રષ્ટિ આપણી પર પડે તો આપણે કેટલા બધા પવિત્ર થઈ ગયા વિચારીએ ખાલી. પણ એ મહિમા જુએ આપણા જીવનમાં, એ મહિમા સ્થિર થાય તો કામ થઈ જાય આપણું. એ સ્વામીજીએ જે બોરડી મીઠી કરી એમ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અમૃતપુરા કાંસિયા ગામમાં આવેલા 5-6ની સાલમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પધારેલા ત્યારે એક સરગવાનું ઝાડ છે અરવિંદભાઈ કાંસિયાને ત્યાં. તો એનો સ્પર્શ કરીને ગુરુહરિ ઊભા હતા અને પછી પધરામણી કરીને નીકળી ગયા. થોડા વખત પછી એમનું મકાન જ્યારે બનવાનું હતું ત્યારે માણસો જે આવેલા બનાવવા માટે એ સરગવાની શીંગો તોડીને રસોઈ બનાવવાના હતા. ત્યારે અરવિંદભાઈ કીધું કે આ સરગવો તો કડવો છે, એ રસોઈ એ શીંગોની નહીં બને, કડવો સરગવો છે. તો કે જુઓ કે આ તો મીઠો સરગવો છે. પછી એ શાક ચાખ્યું તો મીઠું હતું. ત્યારે કહ્યું કે હમણાં ગુરુહરિ જ્યારે પધાર્યા અને આ સરગવાને સ્પર્શ કર્યો તો કડવો સરગવો મીઠો થયો. જેમ સાઠોદમાં બોરડીનો સડો નીકળી ગયો એમ સરગવાની કડવાશ નીકળી ગઈ આ પુરુષના સ્પર્શથી. થોડા વખતમાં એ સરગવાએ પોતે સુકાઈને પોતે કારણ દેહ બી એનો બળી ગયો. આ પુરુષો આપણને સુખી કરવા માટે પૃથ્વી પર પધાર્યા છે, આપણું કાંડું પકડ્યું છે. આપણી સામાન્ય સાધનાને બહુ મહત્વ માની લે છે.
ગુણાયતાન સ્વામીના વખતમાં આપણને એક પ્રસંગ ખબર છે કે મૂસાજી કરીને એક સામાન્ય હરિભગત દોડાદોડી કરતા હતા સત્સંગમાં, ત્યાં આગળ મંદિરમાં સેવા કરતા હતા માવજી ભગત. અને ગુણાયતાન સ્વામી એની પાસે દાળિયા માગ્યા, ભૂખ લાગેલી, એની પાસે પૈસા નહોતા. ત્યારે બહાર જઈને મૂસાની નાનકડી દુકાન હતી, કહ્યું કે અમારા ગુરુ માટે દાળિયા આપો. ત્યારે કહ્યું કે આ પૈસા નથી જોઈતા પણ દાળિયા લઈ જા, પણ તારા ગુરુ આશીર્વાદ આપે એમાં મારો અડધો ભાગ. તો એ ગુરુ ગુણાતીત્યના દાળિયા ખાધા અને પછી આશીર્વાદ આપ્યા કે જે આ ધંધો કર. અને પછી એ ધંધો કરવા માટે જાય છે એની માતા પાસેથી સામાન્ય રૂપિયા લઈને, અને વખત જતાં માવા મૂસાની બહુ મોટી કંપની બને છે. એવી રીતે બાઉદ્દીન કઠિયારાએ સામાન્ય લાકડા આપ્યા, અને ગુણાયતાન સ્વામી કીધું કે જા તારે કાલથી લાકડા નહીં કાપવા પડે. તો જૂનાગઢમાં બાઉદ્દીન કોલેજ બની, એ રાજાનો વજીર બન્યા. તો આ પુરુષો આપણી પાસેથી કેટલું માગે છે, કેટલી ભક્તિ માગે છે, વિચારીએ ખાલી. 5-6માં જ્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ભરૂચ પધારતા હતા ત્યારે એક તવરામાં જસુભાઈ કરીને એક હરિભગત છે અને સામાન્ય મકાનમાં રહેતા હતા, છાપરાવાળું મકાન હતું. ત્યારે એમને ત્યાં પધરામણી કરી તવરા ગામમાં, અને પછી એમને કહ્યું કે સ્વામી મકાન બની જાય એવા આશીર્વાદ આપો. ત્યારે એમણે કહ્યું કે તમે તો ઘણા બધાના મકાન બનાવવાના છો, તો તમારું તો બનશે જ. આપણે નિષ્ઠા પાકી રાખવાની છે, ભજન સ્વાધ્યાય કરવાનું છે, સેવા કરવાની છે, તવરામાં સરસ મંડળ કરવાનું છે. તો આજે જસુભાઈ વર્ષના 20થી 25 મકાન બનાવે છે. હમણાં સમયની અંદર 2 મહિના સેવામાં હતા અને તેના સમયો પૂરો થયો અને તવરા ગામમાં 6 મકાનનો એમને કોન્ટ્રાક્ટ મળ્યો. તો આ પુરુષો આપણને લૌકિક રીતે તો સુખી કરશે જ, પણ આધ્યાત્મિક રીતે બી સુખી કરશે. અમારા પિનાકીનભાઈ ભરૂચમાં હતા ત્યારે એમની જોબ જતી રહી, પછી ઘણો વર્ષ સુધી જોબ ના મળી, નવા સત્સંગમાં આવેલા, અને પછી જોબ મળી તો એમને કચ્છ ભુજમાં મળી. પાછા કચ્છ ભુજ ગયા, પાછું 1.5 વર્ષ થઈને જોબ જતી રહી. પાછા ફરી મળવા માટે આવ્યા ગુરુહરિને. સ્વામીજીને તે ટાઈમે મળેલા, ત્યારે કહ્યું હતું કે આપણી જોબ તો નક્કી જ છે, ચિંતા નહીં કરવાની, ભજન કરવાનું. જ્યારે બી જોબ જતી રહે ત્યારે ભજન કરે, જોબ મળી જાય, ભજન કરે, જોબ મળી જાય, પણ 6 મહિના વર્ષનો ગેપ પડી જાય એટલે ઘરમાં બધા ડિસ્ટર્બ થઈ જાય. અને જ્યારે કચ્છ ભુજ જોબ જતી રહી ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીને મળવા આવ્યા, ત્યારે ગુરુહરિએ કહ્યું કે આપણે સત્સંગ પાકો રાખવાનો, નિષ્ઠા પાકી રાખવાની. આપણી જોબ નજીકમાં જ મળશે. એ નડિયાદ રહેતા હતા પહેલાં, એમનું નજીક ગામ છે ત્યાં આગળ ડાકોર, અને સરાઉન્ડિંગમાં જ જોબ મળશે, ચિંતા નહીં કરવાની, ભજન કરવાનું આપણે. અને ત્યાર પછી એમને બરોડામાં જોબ મળી, નડિયાદથી અપડાઉન કરે છે. પણ અત્યારે સૌથી વધારે બાળમંડળ, સૌથી વધારે યુવા સેવા એમાં નિમિત્ત થઈ રહ્યા છે. એ સામાન્ય આપણી પાસે ભક્તિની અપેક્ષા રાખે છે કે આજુબાજુના 10-15 કિલોમીટરના ગામ હોય તો સ્વામી કે તમે કેટલું આખા દિવસમાં કેટલું કામ કરો, 12 કલાક કામ કરો, 8 કલાક ખાઈ પીને સૂઈ જાઓ, 20 કલાક, 2 કલાક પરિવાર જોડે કાઢો, 22 કલાક. તો બી રોજ 2 કલાક આપણે પોતાના આત્મા માટે, યુવા સેવા માટે, બાળ સેવા માટે, પોતાના સ્વાધ્યાય ભજન માટે કાઢી શકીએ. જેમ કહ્યું ને, કોટી તપ, કોટી વ્રત, કોટી દાન, કોટી જપ કરીને પણ આ પુરુષો મળે એવા નથી. પણ આપણને ભક્ત બનવું છે તો આપણે દિવસમાં 2.5 કલાક, જેમ સ્વામીજી કહેતા હતા, એ 2.5 કલાક આપણા જીવનમાં આપણે કાઢવો પડશે. આપણું હૃદયનો ધબકારો એ આપણને આપે છે. આપણે સવારની સૂર્ય આપણને પુરુષ બતાવે છે છેલ્લો જન્મ કરવા માટે. તો આપણું બી ઋણ ચડે છે એમની ઉપર. મારા અખોડના એક દીપકસિંહ છે, એમના દીકરાનો જ્યારે જન્મ થયો ત્યારે 2005-6માં જ ગુરુહરિ પધારેલા, એના હાર્ટબીટ બહુ હતા. એને 5 વર્ષનો છોકરો હાંફી જાય, હૃદયના હાર્ટબીટ વધારે હતા. ત્યારે ગુરુહરિ પધાર્યા અને એને હૃદય પર હાથ મૂક્યો અને કહ્યું કે ડૉક્ટરો કહે છે કે આના હાર્ટબીટ બહુ નાની ઉંમરે વધારે છે અને એને શ્વાસ ચડે છે. ત્યારે ગુરુહરિ એવું કહી દીધું કે એ તો લોકોના ધબકારા માપશે, કે તમે ચિંતા ના કરતા, ભજન કરજો, સત્સંગ રાખજો. આજે ડૉક્ટર બન્યો છે, એ લોકોના ધબકારા માપે છે. તો આપણા ધબકારા એ ચલાવે છે, એનું કારણ એ છે કે આપણે બી ભગવાનના ધબકારે જીવવાનું છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે જ્યારે આ પુરુષો આપણને નિરંતર સુખી કરવા માટે આવ્યા છે. અમારા ફાધર 87 વર્ષની ઉંમરે 18 તારીખે ધામમાં ગયા, તો સમય પહેલાં ગુરુહરિ ઘરે પધારેલા, ત્યારે કહ્યું હતું કે 60 વર્ષની ઉંમરે યોગમાં આવ્યા. સ્વામીજીએ ધબ્બો માર્યો કે પ્રગટની ઉપાસનામાં દોડશે હવે.
પૂજા ચાલુ કરી, ભજન ચાલુ કર્યું, 3 ગ્રંથ ચાલુ કર્યા વાંચવાના, મંત્રલેખનની નોટ રોજ લખે, રોજ ટીવીની અંદર પ્રવચન સાંભળે. એમને 30 વર્ષ સત્સંગમાં રહ્યા, પણ એમને માયા જેવું તત્વ જ નહોતું એમના જીવનમાં. અને જ્યારે 87 વર્ષ થયા ત્યાં સુધી એમના જીવનમાં 2 પ્રસંગ એવા બન્યા કે જ્યારે આપણે અંદર હતા હરિધામમાં, ત્યારે એમને બ્રેનમાં ક્લોટિંગ થયેલું અને દિવસમાં 8-10 ડાયપર બદલવા પડે, અને ખાસું 3600 ડાયપર વર્ષમાં બદલેલા. અને ત્યારે અમારા નાના ભાઈ મંદિરે એમને લઈ ગયેલા અને ગુરુહરિ પ્રબોધ સ્વામીને વાત કરી કે આવું છે ને આખા દિવસમાં 8-10 ડાયપર બદલવા પડે છે, લેટ્રિન બાથરૂમ થઈ જાય છે. ત્યારે પ્રબોધ સ્વામી કે તમે તો ટીચર હતા, માસ્ટર હતા, પીટી ટીચર હતા, દોડીને 3 માળનો બંગલો ચડીને પાણી જોવા જતા હતા, શરીર તો સારું હતું, કેમ આવું થઈ ગયું? તો કે સ્વામી બસ આવું થઈ ગયું, આશીર્વાદ આપો. ત્યારે કહ્યું કે ભેટ્યા અને પછી કહ્યું કે શરીર સારું કરી દો, અમે જમવા આવીશું ઘરે. અને જે દિવસે ગુરુહરિ પ્રબોધ સ્વામી એમને ભેટ્યા અને ઘરે આવ્યા, તે દિવસથી ધામમાં ગયા ત્યાં સુધી એમનું ક્લોટિંગ જે ખુલી ગયેલું અહીંયાથી ને લેટ્રિન બાથરૂમ થતું તે બંધ થઈ ગયું. એક પણ ડાયપર બગડ્યું નથી 2.5 વર્ષમાં. અને જ્યારે એ પધાર્યા સમય પહેલાં, ત્યારે એમને જે બ્રેઇન ટ્યુમર થયેલું, ત્યારે પ્રાર્થના કરી, ત્યારે ગુરુહરિએ કીધું કે મહારાજ એમને સમયો જોવો છે તો સમયા પછી મહારાજ ધામમાં લઈ જશે. અને ખરેખર સમયા પછી 18 તારીખે એ ધામમાં ગયા, સોફામાં બેઠા બેઠા ગુરુહરિએ ફોન પર દર્શન આપ્યા બીજે દિવસે કે બાપુજીને સમયો જોવો તો, એટલે જોઈને ગયા એમ કે સુખરૂપે મહારાજ અક્ષરધામમાં બેસાડ્યા છે. પછી એવો પ્રશ્ન પૂછ્યો કે બેઠા બેઠા ધામમાં ગયા? આવો કોઈ પ્રશ્ન હોય કે બેઠા કે હુતા ગયા? પણ ખરેખર બેઠા બેઠા જ ધામમાં ગયા હતા. તો જે લેવા આવે તેને જ ખબર હોય કે બેઠા બેઠા લઈ ગયા, હુતા હુતા લઈ ગયા. તો ભગવાન સ્વામિનારાયણના 4 આશીર્વાદ પ્રમાણે 7 દુકાળ પડે છતાં અંધાતને વેર ન થાય, અંત સમયે દર્શન દઈને હું તેડી જઈશ. આ પુરુષો આપણને મૃત્યુ પણ મંગલકારી બનાવ્યું. ને જેટલું ટાઈમ રહીએ પૃથ્વી ઉપર એટલું જો આપણું શિક્ષાપત્રી પ્રમાણે જીવન હોય, આપણે એમના યુગ કાર્યમાં નિમિત્ત બનવા માટે પ્રયત્ન કરીએ તો 100% પ્રભુ આપણને કોઈ દુઃખ આવવા દેતા નથી. દુઃખ તો એ માથે લેવા માટે આવ્યા છે. ભગવાન આપણને સુખી કરવા માટે જ પૃથ્વી ઉપર આવ્યા છે, આખી દુનિયાને નહીં, એના સંબંધવાળા ભક્તોને સુખી કરવા માટે આવ્યા છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે જ્યારે એ પ્રભુ પૃથ્વી પર પધાર્યા છે, ત્યારે આપણે એક જ પ્રાર્થના કરવી છે કે હે મહારાજ ને હે સ્વામી, ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુહરિ સ્વામી શ્રી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નિરંતર 250 વર્ષમાં એમનો એક જ દાખલો છે, જીવ કેમે કરીને સુખ્યો થઈ જાય, આપણા અનંત ગુના માફ કરીને રોજ સવારે એવું કહે છે કે તમે પૂજામાં પ્રાર્થના કરો ને રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના કરીને ભજન કરો અને તમારો સંબંધ ભગવાન સાથે વધાર્યા કરો. બસ આપણે તો કરોડો ને અબજો જન્મથી ફરીએ છીએ, એટલે આપણને ખબર નથી કે આપણી યાત્રા ચાલે છે કે નથી ચાલતી. પણ આ પુરુષના યોગમાં આવ્યા પછી આપણી યાત્રા નિરંતર પ્રભુ તરફ ચાલી રહી છે. ખાલી એના યુગ કાર્યમાં આપણે નિમિત્ત બનીએ, મિશન ડબલમાં નિમિત્ત બનીએ. આપણે જે ભક્તિ છે 2-2.5 કલાકની દિવસમાં વાંચન, ભજન, પ્રાર્થના, એમાં આપણે સક્રિયપણે સમય કાઢીને પોતાના આત્માને સુખી કરવા માટે સમય આપીએ. અને આ પુરુષના યુગ કાર્યમાં આપણે નિમિત્ત થવા માટે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે પ્રીતિ બાંધીએ. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.